કચ્છના દરિયાકાંઠે મારીન કમાન્ડોની વિશેષ ડ્રાઈવ જે છે તે હાથ ધરાઈ છે। શંકાસ્પદ બોટો અને માછીમારોની સઘન તપાસ શરૂ કરાઈ। સિંગોડી, સૈયદ સુલેમાન અને શિયાળ બારીમાં ચેકિંગ હાથ ધરાયું। દરિયા વિસ્તારોમાં સુરક્ષા માટે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। માછીમારોની ઓળખ અને દસ્તાવેજોની તપાસ પણ કરવામાં આવી રહી છે, ત્યારે દરિયામાં અવરજવર કરતી હોડીઓ પર કડક નજર રાખવામાં આવી। ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિઓ રોકવા માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે, જ્યારે બોટો અને માછીમારો સાથે સીધો જ સંપર્ક કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે। દરિયાકાંઠે ડ્રગ્સ મળવાના બનાવો બાદ એલર્ટ જાહેર કરાયું છે। સ્થાનિક માછીમારોને જાગૃત કરવામાં આવ્યા હોવાની વાત છે, જ્યારે શંકાસ્પદ વસ્તુ મળી આવે તો જાણ કરવાની અપીલ કરાઈ છે। દરિયાકાંઠાની એ સુરક્ષા વધુ મજબૂત બનાવવા પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે। મરીન કમાન્ડોની ટીમ સતત નજર રાખી રહી હોવાની વાત હાલ સામે આવી રહી છે, એટલે કે મરીનના જે કમાન્ડો છે તેમના દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન તપાસ અને સઘન ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। જો મોટી સંખ્યામાં પોલીસના જે અધિકારીઓ છે, મરીનના જે કમાન્ડો છે તે કમાન્ડો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। જે બોટો દરિયાકાંઠે લાંગરી લેવામાં આવી છે તેની અંદર તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ શંકાસ્પદ વસ્તુનો જથ્થો નથી ને, કારણ કે સતત હમણાં આપણે જોયું છે કે કચ્છના દરિયાકાંઠેથી શંકાસ્પદ પેકેટો મળી આવ્યા છે। આ પેકેટોની અંદર ડ્રગ્સની વાતો કરવામાં આવી રહી છે। સફળતા જે છે તે કમાન્ડો અને સાથે તેની પોલીસને મળતા જોવા મળી રહ્યા છે, પરંતુ આવું ડ્રગ્સ, આવા નશીલા પદાર્થો કોણ મોકલી રહ્યું છે તેને લઈને પણ એક ગંભીર સવાલ અહીંયા ઉઠી રહ્યો છે। ત્યારે કચ્છની અંદર દરિયાઈ વિસ્તારની અંદર દરિયાઈ પટ્ટામાં 24 કલાક એટલે 24/7 મરીનના જે કમાન્ડો છે, ત્યાંની પોલીસ છે, જવાનો જે છે તે લગાતાર એ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।